નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર. રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વિકાસના કામો ધમધમાટ. વોર્ડ નંબર 7 માટે ₹1.7 કરોડના કામો મંજૂર. સ્મરણીય જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2025-26 અંતર્ગત રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ વધારવા માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જેમાં વોર્ડ નંબર 7માં વિવિધ 8 વિકાસલક્ષી કામો માટે કુલ ₹107.78 લાખનું બજેટ ફાળવવામાં આવ્યું છે. આ જાહેર કરાયેલ કામોમાં સૌથી વધુ હિસાબ રોડ નેટવર્કને મંજૂર કરવા પાછળ ખર્ચવામાં આવશે, જેમાં સંજય પાર્ક અને રુદ્રા સોસાયટીના રોડ માટે સૌથી વધુ ₹40.14 લાખ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. નવા ઘર મહોલ્લામાં ડ્રેનેજ લાઇન તેમજ અનુસ્તુતુ ટેકરી અને હઝરત ટેકરા વિસ્તારમાં નવી પાણીની પાઇપ લાઇન નાખવાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ગેલેક્સી એપાર્ટમેન્ટ, જયશ્રી સોસાયટી, અનુસ્તુ ટેકરી અને નવાઘર મહોલ્લાના પાછળના ભાગમાં નવા રોડ બનાવવાની કામગીરી હાથ ધરાઈ. આ વિકાસ કાર્યોથી વોર્ડ નંબર 7ના રહેવાસીઓને પ્રાથમિક સુવિધાઓ માટે મોટી રાહત મળશે અને ટ્રાફિક તેમજ પાણી સમસ્યામાં ઘટાડો થશે તેવું માનવામાં આવે છે. આજે રાવપુરા વિધાનસભા વિસ્તારના વોર્ડ નંબર 7માં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ મળીને ₹1.10 લાખથી પણ વધારે લાગતના આંતરમાળખાકીયના સુવિધા જેવું કે રોડ, રસ્તા, ડ્રેનેજ, પાણીના કામો હાથ ધરવામાં આવેલ છે. હમણાં નવાગાર વિસ્તારમાં આ વિસ્તારના નાગરિકોની ઘણા વખતથી ડ્રેનેજ લાઇનનો એક ઇસ્યુ હતો, તે અમારા સ્થાનિક નેતાઓને ધ્યાનમાં આવતા તે પૂર્ણ કરવા માટે આજે કામ શરૂ થઈ રહ્યું છે. આ જ પ્રકારના અનેકવિધ કામો જ્યારે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અને આખા વડોદરા શહેરમાં ચાલી રહ્યા છે, ત્યારે આપના માધ્યમથી તમામ નગરજનોને અને ખાસ કરીને મારા રાવપુરા વિધાનસભા વિસ્તારના નાગરજનોને વિનંતી કરું કે આપના વિસ્તારમાં પણ આવા કોઈ કામો જો બાકી રહેતા હશે, આંતરમાળખાકીય સુવિધાઓના તમામ કામો આપના ત્યાંના અમારા જે સ્થાનિક નેતાઓ હશે તેમનું ધ્યાન દોરશો, તે બધા જ કામો પરિપૂર્ણ કરવા માટે અમે પ્રયત્ન કરીશું. આગામી મહાશિવરાત્રી પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વડોદરા શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, સંયુક્ત પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ તેમજ ડીસીપી ઝોન 1 ડૉક્ટર જગદીશ ચાવડાના માર્ગદર્શન હેઠળ ગોરવા પોલીસ સ્ટેશનના સહયોગ પોલીસ ચોકી ખાતે એસીપી બી ડિવિઝનના આરડી કવાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. સ્થાયી સમિતિમાં 23 કામોને મંજૂરી. વડોદરા મહાનગરપાલિકાની આજરોજ મળેલી સ્થાયી સમિતિમાં 23 કામો દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવ્યા હતા, જેને અમુક કામો જરૂરી સુધારા વધારા સાથે તમામ કામો મંજૂર કરવામાં આવ્યા છે. આ બેઠકમાં જમીન મિલકત શાખા, ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા, હિસાબી શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા શાખા, ટુરિઝમ શાખા, જમીન મિલકત શાખા, સંપાદન, રોડ પ્રોજેક્ટ શાખા, જન સંકલ્પ વિભાગ જેવા મહત્વના વિભાગોના કામો મૂકવામાં આવ્યા હતા, જેમાં ચર્ચાના અંતે જરૂરી સુધારા વધારા કરી તમામ કામોને મંજૂરી આપવામાં આવી છે. કામોની વિગત સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં કુલ 23 દરખાસ્તો ચડાવવામાં આવી હતી. 23 દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. 1-2 દરખાસ્તમાં નાના મોટા સ્થાયી સમિતિએ ફેરફાર સૂચવ્યા છે. વડોદરા મહાનગરપાલિકા હસ્તક 4 જેટલા પ્લોટો કે જેમાં પે એન્ડ પાર્કના ઇજારા જે અપસેટ વેલ્યુથી કરવામાં આવ્યા હતા, જેનું ઓક્શનિંગ કરવામાં આવ્યું હતું, એ 4 ઇજારા મંજૂર કરવામાં આવ્યા છે. ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા 30 લાખની મર્યાદામાં વડોદરા શહેરના અલગ અલગ એપીએસમાં જતી જે પ્રેશર લાઇન હોય છે તેનું રિપેરિંગ અને મેન્ટેનન્સની કામગીરી 30 લાખની મર્યાદામાં 27% વધુ મુજબના ઇજારાને મંજૂર કરવામાં આવે છે. હિસાબી શાખા દ્વારા જે બજેટ રજૂ કરતી વખતે પેન, પેડ, ફોલ્ડર, બેગ અને બ્રીફકેસ કાઉન્સિલરોને આપવાની જે પ્રણાલિકા છે એ આ વર્ષે 26-27ના જે ડ્રાફ્ટ બજેટ રજૂ થવાનું છે ત્યારે આ ખર્ચ
કરવા માટેની જે જીપીએમસી એક્ટની કલમ 73(R)(2) મુજબનું પ્રોવિઝન છે એને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકા 2.0 અમૃત યોજનામાં જે વીએમસીનો ફાળો ચૂકવવાનો છે એ માટે 200 કરોડ રૂપિયાના બ્લુ બોન્ડ પાડવા માટે જે કન્સલ્ટન્ટ અને એજન્સીઓની નિમણૂક કરવાની છે એ કામને મંજૂર કરવામાં આવ્યું છે. મિકેનિકલ ખાતા દ્વારા ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી 1 નંગ ટાટા એસી પ્રો ઇવી CBL BSVI મોડેલ 7,28,260 રૂપિયાના મંજૂરી આપવામાં આવે છે. ખરીદી કરવાની મંજૂરી આપવામાં આવે છે. વિવિધ વિભાગની કામગીરી માટે ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ દ્વારા ઓડેદરા કન્સ્ટ્રક્શને છાણી તળાવ ખાતે પોકલેન મશીનનો ઉપયોગ કર્યો હતો અને આ પેન્ડિંગ બિલ હતું જેમાં કોર્ટ દાવો થયેલો છે. કોર્ટ દાવો પાછો ખેંચવાની શરતે આ જે પેમેન્ટ કરવાનું છે 5 લાખની આસપાસનું પેમેન્ટ છે જેને મંજૂર કરવાનું 5,95,496 રૂપિયા મંજૂર કરવાની જે દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં આવી છે. વડોદરા મહાનગરપાલિકા ડ્રેનેજની સફાઈ માટે 8 નંગ સુપર સકર મશીન સેટનું કોમ્પ્રિહેન્સિવ ઓએનએમની કામગીરી છે 12,780 રૂપિયા પ્રતિ 8 કલાકના ઓએનએમના જે ભાવ છે પ્રતિ શિફ્ટના જેને મંજૂર કરવામાં આવે છે અને ઓરિજિનલ ઇજારો 2 વર્ષ માટે કરવામાં આવ્યો હતો તે 1 વર્ષના બદલે 2 વર્ષ કરવાનું ઠરાવવામાં આવે છે. પાણી પુરવઠા શાખા દ્વારા પશ્ચિમ ઝોનમાં વોર્ડ નંબર 9માં 6 મહિના માટે અથવા ટેન્ડર ન થાય ત્યાં સુધી મહત્તમ 6 મહિના માટે 4.5% વધુ મુજબનો જે ઇજારો હતો જેમાં 50 લાખની નાણાકીય મર્યાદા વધારવાનું જે દરખાસ્ત હતી તેને મંજૂર કરવામાં આવી છે. તો વોર્ડ નંબર 14માં 14.11%નો ઓરિજિનલ ઇજારો હતો તેમાં 25 લાખ વત્તા GST અને નવીન ઇજારો ન થાય અથવા મહત્તમ 6 મહિના સુધી ઇજારાને એક્સટેન્ડ કરવામાં આવે છે. એવી રીતે વોર્ડ નંબર 12માં પણ 50 લાખની નાણાકીય મર્યાદા ઓરિજિનલ ઇજારો 4.50%નો વધુ હતો મહત્તમ 6 મહિના અથવા ઇજારો ન થાય ત્યાં સુધી સમય મર્યાદામાં વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટુરિસ્ટ વિભાગ દ્વારા જે 9 અતિથિગૃહના હાઉસકીપિંગમાં જે ઇજારાદાર હતા ગ્લોબલ એન્ટરપ્રાઇઝ કે જેમણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનું ખોટું સર્ટિફિકેટ મૂકી તો એમાં 3 વર્ષ માટે એમને ટર્મિનેટ કરવામાં આવે છે કે વડોદરા કોર્પોરેશન 3 વર્ષ સુધી કામ નહીં કરી શકે અને એમણે જે ખરેખર માનવ દિનમાં માણસો લીધા છે એનું ચૂકવણું કર્યું છે અને કામગીરી સંતોષકારક જણાય તેનું ચૂકવણું કરવાનું રહેશે અને બાકી એમની EMD અને સિક્યોરિટી ડિપોઝિટ માટે ટેન્ડરની કન્ડિશન પ્રમાણે શું કરવું તે અંગેની કાર્યવાહી કરવાની કમિશનરશ્રીને સત્તા આપવામાં આવે છે. માનસી આર્ટ્સ દ્વારા સર સયાજી રાવ જે નગર ગૃહ છે 28/5થી 7/6 સુધી 3 શિફ્ટ માટે નિયત કરેલા ભાવે એમને બુકિંગ માગ્યું છે જેને મંજૂર કરવામાં આવે છે. રેલવે સ્ટેશનની ભાગે આવેલા જે નડિયા રસ્તો છે એમાં 80 ચોરસ મીટર જગ્યા જે પ્રિયલક્ષ્મી મિલના ગરનાળા પાસે છે તો હાઈ સ્પીડ રેલવેને એ જગ્યા જોઈતી હોય તો સરકારી પરિપત્ર પ્રમાણે જંત્રીના 2 ગણા ભાવના 10% પ્રમાણે 15 લાખ રૂપિયા લઈ અને એમને જે લેન્ડ એક્વિઝિશન કરવું છે એની મંજૂરી આપવામાં આવે છે. ઉત્તર ઝોનમાં વાર્ષિક ઇજારાથી ફૂટપાથ અને તેમજ સર્વિસ ટ્રેક માટે પ્યોર બ્લોકનું જે કામ છે એમાં 4 માસ સુધી 1 કરોડની નાણાકીય મર્યાદા વધારવાની દરખાસ્ત આવી હતી જેને મંજૂર કરવામાં છે. ઓરિજિનલ ઇજારો 10 કરોડનો હતો. પશ્ચિમ ઝોનમાં 50 લાખની નાણાકીય મર્યાદાથી જે રોડના પેચવર્કનો ઇજારો હતો જેમાં વધુ 50 લાખની નાણાકીય મર્યાદા અને 3 માસનો વધારો માગવામાં જેને મંજૂર કરવામાં આવે છે. પૂર્વ ઝોનમાં જે 6 કરોડની મર્યાદામાં RCC રોડ બનાવવાનો હતો જેમાં 5% ઓછા મુજબનો ઇજારો હતો જેમાં 2 કરોડ રૂપિયાનો નાણાકીય મર્યાદા વધારવાની જે દરખાસ્ત હતી જેને મંજૂર કરવામાં આવે છે. વાર્ષિક ઇજારાથી સેવાલિયા ટીંબા વિસ્તારની બ્લેક ટ્રેપ ગ્રીડ ખરીદવાની હતી જેમાં 20,000 મેટ્રિક ટન જે મંજૂર થયેલા ભાવ છે એ 54.36% વધુ છે જેમાં 20,000 મેટ્રિક ટન વધુ ખરીદવાની જે દરખાસ્ત હતી જેને મંજૂરી આપવામાં આવે છે. રસ્તા માટે સુકેત પથ્થરમાં વધુ 55,000 ચોરસ મીટર સુકેત પથ્થર મંજૂર થયેલા ભાવે 6 માસ સુધી ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે. પશ્ચિમ ઝોનમાં 8 કરોડની નાણાકીય મર્યાદામાં ફૂટપાથ સર્વિસ ટ્રેક તેમજ પાર્કિંગ માટે પ્યોર બ્લોકનું જે કામગીરી હતી જેમાં 2.5 કરોડ રૂપિયાની નાણાકીય મર્યાદા અને 3 માસનો વધારો કરવામાં આવે છે. ઓરિજિનલ ઇજારો 25.10% ઓછા મુજબનો હતો. પૂર્વ ઝોનમાં 6 કરોડની નાણાકીય મર્યાદામાં 2.5 કરોડનો વધારો અને 3 માસ
ની સમયમર્યાદામાં વધારો એ ઓરિજિનલ ઇજારો 18.88% ઓછો હતો. દક્ષિણ ઝોન વિસ્તારમાં જે એફડીઆઈ કરવાનું કામ છે જેમાં મંજૂર 50 લાખની મર્યાદા હતી, જેમાં 50 લાખનો ઇજારો એક્સટેન્ડ કરવામાં આવે છે અને 9.99% ઓછા મુજબનો ઓછો ઇજારો હતો. જનસંપર્ક વિભાગ દ્વારા શિવજી કી સવારીના આયોજન માટે કમિશનરશ્રી સત્તા આપવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવે છે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ પશ્ચિમ દક્ષિણ ઝોન વિસ્તારમાં વાઇટ ગ્લે સ્ટાઇલ ચિપ્સવાળા આરસીસી બાકડાનો જે ઇજારો હતો તેને 75 લાખની નાણાકીય મર્યાદા વધુ માગવાની દરખાસ્ત હતી અથવા નવીન ઇજારો ન થાય ત્યાં સુધી આ દરખાસ્તને મંજૂર કરવામાં આવે છે. આમ કુલ 23 દરખાસ્તો હતી, જેને નાના મોટા ફેરફાર સાથે મોટાભાગની દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે. થાર અકસ્માત મામલે ડીસીપી મંજિતા વંજારાનું નિવેદન. રાત્રે 1 થી 2 વાગ્યા વચ્ચે સન ફાર્મા રોડ પર સર્જાયો અકસ્માતમાં અભિષેક મોરે નામના યુવકનું મૃત્યુ થયું હતું. 3 યુવતીઓ થાર ગાડીમાં લગ્ન પ્રસંગમાંથી ઘરે જઈ રહી હતી. 19 વર્ષીય આરોપી યુવતી રિશિકા સદાનીની ધરપકડ કરવામાં આવી. કારમાં અન્ય 2 યુવતીઓ તનિષા અને વિસ્મય પટેલ પણ સવાર હતી. નવરચના યુનિવર્સિટીમાં ફેકલ્ટીમાં અભ્યાસ કરતી યુવતી થાર ચલાવતી હતી. થાર ગાડી ઓવરસ્પીડમાં હતી કે નહીં તે અંગે તપાસ ચાલુ. ચાલક યુવતી નશો કર્યો હતો તે અંગે મેડિકલ ચેકઅપ કરાઈ. ગઈકાલ રાત્રે લગભગ 1 થી 2ના ગાળા દરમિયાન અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન ફાર્મા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપવાળું જે કટ છે એમાં 3 યુવતીઓ જે લગ્ન પ્રસંગ પૂરો કરીને ઘરે જતી હતી એ વખતે અભિષેક મોરે કરીને જે વ્યક્તિ છે જે એક્ટિવા ચાલક હતા એમની સાથે આ ગાડી અથડાતા એ વ્યક્તિનું ત્યાં માર્ગ અકસ્માત થયેલું છે અને એ સંદર્ભે અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે. આ ફેટલ એક્સિડન્ટની અંદર ગાડીમાં 3 યુવતીઓ હતી. રિશિકા જે ગાડીનું ડ્રાઇવિંગ કરતી હતી, રિશિકા સદનાની, તનિષા અને વિસ્મય, આ 3 બહેનો એમના કોઈ લગ્ન પ્રસંગ બતાવીને પરત જતા હતા. એ દરમિયાન આ ઘટના બની છે અને આ ફેટલ એક્સિડન્ટનો ગુનો નોંધી અને રિશિકા સદનાનીની અટકની કાર્યવાહી કરવામાં આવી છે. એની મેડિકલ રિપોર્ટ અને એના અન્ય પરીક્ષણ પણ કરવામાં આવેલા છે. અત્યારે એની અટકાયત કરવામાં આવેલી છે. રિશિકા છે, સ્થાનિકોને એવું કહેવું છે કે નશામાં ધૂત હતી અને આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રારંભિક તબક્કે એવું જાણવા નથી મળ્યું, પરંતુ એનો મેડિકલ રિપોર્ટ કરવામાં આવે છે અને મેડિકલ રિપોર્ટ આવ્યાથી એને કોઈ કેફી પદાર્થ પીધેલો છે કે નહીં એની જાણકારી થશે. અત્યારે હાલ એના મેડિકલ રિપોર્ટ ગોત્રી હોસ્પિટલમાં કરાવવામાં આવે છે. થાર ગાડીની સ્પીડ શું હતી? કેટલો અકસ્માત ગંભીર હતો કે યુવકનું મૃત્યુ થયું? શરૂઆતમાં રાત્રે 112 દ્વારા અમને માહિતી મળી હતી કે આ થાર ગાડી છે, એની સ્પીડ કેટલી હશે અને શું છે એની અત્યારે સીસીટીવી કેમેરા પણ ચેક કરવામાં આવી રહ્યા છે તથા ટેકનિકલ એજન્સીસ દ્વારા એનું માપન કરવામાં આવશે કે જે તે વખતે ગાડીની સ્પીડ કેટલી હતી. મૂળ માલિક કોણ છે? આ થાર ગાડી અત્યારે હાલ જે રિશિકા સદનાની છે જેની ઉંમર વર્ષ 19 છે અને એના બધા કાગળ એના જે આરસી બુક છે એની બધાની જે એ પણ ચેક કરવામાં આવ્યું છે કે આના મૂળ માલિક છે કોણ. એના આધારે પછી જે મૂળ માલિક છે એનું પણ શું રોલ છે એમાં અમે તપાસ આગળ કરીશું. એફઆઈઆરમાં લાયસન્સ છે કે નહીં તેનો પણ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. આ લાયસન્સ એની ઉંમર વર્ષ 19 છે અને બીજા કયા એના ડ્રાઇવિંગની અંદરના કોઈ એવા બીજા કોઈ ફોલ્ટ હોય તો એની તપાસ પોલીસ કરી રહી છે. લાયસન્સ મળ્યું છે એની પાસે? લાયસન્સ મળેલું છે એની પાસે. અન્ય જે યુવતીઓ હતી એમનું કોઈ પરીક્ષણ કરવામાં આવ્યું છે? એ નશામાં હા, 3 યુવતીઓનું પરીક્ષણ કરવામાં આવેલું. 3ના મેડિકલ રિપોર્ટ કરવામાં આવ્યો હતો, પણ જે ડ્રાઇવિંગ કરતી હતી એ મહિલાને અમે અટક કરેલી છે. બાકી જે અન્ય એની મિત્રો છે એ એના અન્ય બહેનપણી છે એના લગ્નના પ્રસંગ પતાવીને એ પરત આવી રહ્યા હતા અને આ જે બીજી બહેનપણી છે વિસ્મય પટેલ એના ઘરે મૂકવા જઈ રહ્યા હતા, જેનું ઘર ત્યાં હતું. એ દરમિયાન આ ઘટના બની છે. અને જે આરોપી છે રિશિકા, એ શું કરે છે? રિશિકા એ ફર્સ્ટ યરમાં અભ્યાસ કરે છે. એની ઉંમર વર્ષ 19 છે. પહેલા વર્ષમાં NISVમાં ભણી રહી છે.
આ મામલે હવે અટલાદરા પોલીસ મથકે કઈ કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે, શું કાર્યવાહી છે? બીએનએસની કલમ 281, 106, MB એક્ટની કલમ 177, 184 પ્રમાણે ગુનો નોંધવામાં આવેલો છે અને આ અટલાદરા પોલીસ આની તપાસ કરી રહી છે. MS યુનિવર્સિટીમાં તો NISV. અને પરિવારનો આક્ષેપ છે કે રાતે જ્યારે અકસ્માત થયું ત્યારે કાર ઉપર લોહીના ધબ્બા નહીં હતું, અત્યારે સવારમાં લોહીના ધબ્બા ધોઈ નાખે છે. કેટલી સત્ય છે? તપાસમાં કંઈ આવ્યું છે બહાર? CCTV કેમેરા પણ અમે લોકો એકત્રિત કરી રહ્યા છીએ. રાત્રે પરિવારનો આક્રોશ અને ઉગ્ર હતો. એમના પરિવારના સભ્યોની સમજાવવામાં આવ્યા છે. એમને કહેવામાં પણ આવ્યું છે કે આ ત્રણેય દીકરીઓને બોલાવી એમની અટક કરવામાં આવી છે. દીકરીઓ સામેથી 112 નંબરની પોલીસ જ્યારે એમને 112 નંબરનો ગાડીનો સ્ટાફ એમને લેવા ગયો એટલે તરત એ લોકો પોલીસ સ્ટેશનમાં પણ આવી ગયેલા હતા અને તપાસમાં પૂર્ણ સહકાર કરી રહ્યા છે. છતાં પણ એવા કોઈ એવિડન્સ એવા કોઈ રિમૂવ કરવામાં આવેલા છે તો વી વિલ ટેક એક્શન અગેન્સ્ટ ધ પોલીસ ઓલ્સો. પોલીસ વિભાગ તરફથી શું અપીલ કરશો પરિવારજનને, કારણ કે લોકો ન્યાય માંગી રહ્યા છે? તમારા તરફથી શું અપીલ છે આ કેસને? અમારા પોલીસ વિભાગ તરફથી અમે ચોક્કસ કહીશું કે જે પણ છે એની બહુ ન્યાયિક તપાસ થશે અને આ જે છે એના તપાસના કાગળિયા જે હોય તપાસની કાર્યવાહી છે એ પણ વ્યવસ્થિત કરવામાં આવશે અને આ જે મૃતક છે એને સંપૂર્ણ ન્યાય મળે એવી પોલીસ સચોટ તપાસ કરશે. કારની સ્પીડ અંગે શું તપાસ કરવામાં? એક થાર ગાડી છે એના મોટર વ્હીકલ વિભાગ હોય સાથે સાથે જે એની સ્પીડ છે એનું એક આખું FSL પરીક્ષણ થતું હોય છે. ગાડીના ટાયર છે, પછી ગાડીની એ સ્પીડ કેટલી હોય છે, આ ટર્ન કરવા વખતે કેટલી સ્પીડ હોય, એના CCTV કેમેરા ગાડીની અંદરના મિકેનિઝમના આધારે થતો છે. એના પણ એક્સપર્ટ ઓપિનિયન લેવામાં આવશે. વડોદરા શહેરમાં ગેરકાયદેસર વિદેશી દારૂની હેરાફેરી સામે કપુરાઈ પોલીસ સ્ટેશનની મોટી કાર્યવાહી કરી 2 અલગ અલગ રેડમાં કુલ 2 ગણનાપાત્ર કેસ શોધી કાઢ્યા છે. શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર તથા ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરાઈ હતી. વડોદરામાં સ્ટીલ પાઇપોની છેતરપિંડીનો ગુનો ઉકેલાયો. રાજસ્થાનથી આરોપી ઝડપાયો. વડોદરા શહેરના પાનીગેટ પોલીસ સ્ટેશનની ટીમે સ્ટીલ પાઇપોની છેતરપિંડી કરનાર આરોપીને રાજસ્થાનમાંથી પકડી પાડી 410 કિલો SS સ્ટીલ પાઇપોનો મુદ્દામાલ રિકવર કર્યો છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કુમાર, અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ અને નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરાઈ. સનફાર્મા રોડ પર સફેદ થારે એક્ટિવા ચાલકને અડફેટે લેતા એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું. સનફાર્મા રોડ પર આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ભીમ તળાવ ટર્નિંગ અને નાયરા પેટ્રોલ પંપ પાસે ફૂટપાથ ઝડપે આવેલી એક સફેદ રંગની થાર કારે એક્ટિવા સવાર જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે એક્ટિવા ચાલકનું ગંભીર ઈજાઓને કારણે સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં અટલાદરા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી. ટર્નિંગ પોઈન્ટ પર કારની સ્પીડના કારણે અકસ્માત સર્જાયો તે જાણવા માટે પોલીસ CCTV ફૂટેજની પણ મદદ લઈ રહ્યા છે. ભારત પાકિસ્તાનની મેચ તેમજ શિવજી કી સવારીમાં પોલીસ બંદોબસ્તને પોલીસ કમિશનર નરસિમ્હા કુમારની પત્રકાર પરિષદ યોજી. મહાશિવરાત્રિ તહેવારના સેલિબ્રેશનના ભાગરૂપે શહેરના 23 જેટલા મંદિરો, તે ઉપરાંત શિવજીની સવારી અને મહાનુભાવોના સુરક્ષાના પરિપ્રેક્ષમાં વડોદરા શહેર પોલીસ તરફથી ડિટેલ્ડ સિક્યુરિટી અરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે. છેલ્લા એક અઠવાડિયેથી આપણા જુદા જુદા પ્રકારના પ્રેપરેશન્સ, રૂટની નિરીક્ષણ અને સેનિટાઇઝેશન એક્સરસાઇઝ, ઇન્ટર એજન્સી કોઓર્ડિનેશન
કેટલાક ઓબ્સ્ટ્રક્ટિવ સ્ટ્રક્ચર્સના રિમૂવલ અને વાઇટલ ઇન્સ્ટોલેશનના સુરક્ષા વગેરે વગેરે અંગે આપણે એક્સરસાઇઝ કરી છે. આવતીકાલે જે ડી-ડે છે આના અનુસંધાને વડોદરા શહેર પોલીસ તરફથી 9 ડીસીપી, 16 જેટલા એસીપીઓ, 85 જેટલા ઇન્સ્પેક્ટરો, 175 જેટલા સબ ઇન્સ્પેક્ટરને 3,500થી વધારે પોલીસ અધિકારી કર્મચારીઓ સાથેની એક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે. આમાં 450થી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો, 750થી વધારે ગૃહરક્ષક દળના માનદવેદકો પણ તૈનાત થનાર છે. તો આખા સુરક્ષા વ્યવસ્થા દરમિયાન આપણે જુદા જુદા અધિકારીઓના રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ અને સમગ્ર રૂટના સંવેદનશીલતા અને કરવાની થતી કાર્યવાહી અંગે આપણે ડિટેલ્ડ બ્રીફિંગ આજે કરી છે અને આવતીકાલે સંબંધિત એજન્સીઓ અને આયોજકો સાથે સંકલનમાં રહીને આખા સુરક્ષા વ્યવસ્થા આપણા ગોઠવવામાં આવી છે. આ કાર્યક્રમમાં ઓનરેબલ યુનિયન હોમ મિનિસ્ટર અને કોઓપરેટિવ મિનિસ્ટર નામો પણ ઉપસ્થિત રહેનાર છે. આને ધ્યાને રાખીને એમના આખા સીઆરપીએફ ટીમ અને લોકલ પોલીસ સંકલનથી વીવીઆઈપી સુરક્ષા અંગેનું પણ એક ડિટેલ્ડ સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ પ્લાન વર્કઆઉટ કરી છે. સાથે સાથે ઇન્ડિયા પાકિસ્તાન T20 મેચ હોવાના કારણે કેટલાક વિસ્તારોમાં લોકો ભેગા થવાની શક્યતા રહેલ છે. આને ધ્યાને રાખીને આપણે વિશેષ વ્યવસ્થા ગોઠવી છે. તો આવતીકાલના બંદોબસ્ત માટે શહેર પોલીસના મદદમાં સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના એક કંપની, સ્પેશિયલ એક્શન ફોર્સના એક કંપની વધારાના પણ આપણા તૈનાત કરીને આપણા વિઝિબિલિટી, પ્રેઝન્સ, ડોમિનેશન અને સ્થાનિક જરૂરિયાતો મુજબના રિસ્પોન્સ કરવાની આપણા તૈયારી સાથે આવતીકાલના મહાશિવરાત્રિ બંદોબસ્ત માટે શહેર પોલીસ સુસજ્જિત થઈ છે. ગૃહમંત્રી પણ આવી રહ્યા છે. જે મહાનુભાવોના કાર્યક્રમ આપણે મળે તેઓના સુરક્ષા માટે શહેર પોલીસ તરફથી આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલના બંદોબસ્તને ધ્યાને રાખી આપણે ટ્રાફિક ડાયવર્શન અંગેના જાહેરનામા પણ બહાર પાડી છે. ઋણમુક્તેશ્વર મંદિરથી માંડીને કૈલાસપુરી મંદિર સુધી ચાલનારા શિવજીની સવારી કાર્યક્રમના આ સમયગાળા દરમિયાન 4 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આ જાહેરનામા અમલમાં રહેશે. તો શહેરજનોને અપીલ છે તો આ વિસ્તારમાં તમે આવવાનું ટાળો. અનિવાર્ય હોય તો સ્થાનિક પોલીસ સ્થળ ઉપરના અધિકારીઓ સાથે સંકલન કરો અને જ્યારે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્ત્રી, પુરુષો, બાળકો ભેગા થશે એમને પણ અનુરોધ છે તમે કોઈ વેલ્યુબલ્સ કેરી ના કરો. દિવ્યાંગોને, વરિષ્ઠ નાગરિકોને, બાળકોને દૂરથી દર્શન કરવા માટેનો પ્રયાસ કરો કેમ કે એમના સુરક્ષા આપના માટે અને શહેર પોલીસ માટે અતિ મહત્ત્વનું છે. સાથે સાથે જે રેલવે, એરપોર્ટ કે બસ સ્ટેશન જવાનું હોય સ્થાનિક પોલીસ સાથે સંકલન કરીને તમારા એક્સેસ મેળવી લો જેથી કરીને શહેર પોલીસ તમને એક ફેસિલિટેટર બનીને તમારા સુરક્ષા અને તમારા મૂવમેન્ટ માટે મદદ કરશે. અંતમાં આપણે એટલું જ કહેવું છે કે આવતીકાલના બંદોબસ્તમાં શહેર પોલીસ દરેક થ્રેટ્સ અને જરૂરિયાતોને ધ્યાને રાખીને વ્યવસ્થા ગોઠવી છે. અપેક્ષા છે શહેરજનો પણ આ સેલિબ્રેશનમાં પૂર્ણ જવાબદારી સાથે આપણે વડોદરા શહેર પોલીસના સંકલન સાથે તમે ભાગ લેશો તો આખા કાર્યક્રમ એક શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થશે. સર, કેન્દ્રીય ગૃહમંત્રીનો કોઈ ટેન્ટેટિવ સમય અને એમના પ્રોગ્રામ માટેનું કોઈ ટેન્ટેટિવ આયોજન મળ્યું છે? એમના ઓફિશિયલ કમ્યુનિકેશન આપણે મળ્યું છે તે મુજબ જ આપણા આખા ટ્રાફિક મુવમેન્ટ અને એમના વીવીઆઈપી મુવમેન્ટને આપણે ફેસિલિટેટ કરવા માટેનો તૈયારીઓ કરી ચૂક્યા છે અને વધારાના કોઈ એડિશનલ કોઈ ઇન્ફોર્મેશન જ્યારે પણ મળે તો મીડિયાના મિત્રો સાથે શેર કરવામાં આવશે. સર, સોશિયલ મીડિયા પર કોઈ નજર રાખવામાં? સોશિયલ મીડિયામાં ધાર્મિક તહેવારો અને આના પોટેન્શિયલ રિસ્કને ધ્યાને રાખીને આપણા સોશિયલ મીડિયા પેટ્રોલ અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ટીમો પોસિબલ રિસ્ક અને થ્રેટ્સને ધ્યાને રાખીને વિજિલન્સ રાખી રહ્યા છે. એડિક્વેટ રિસ્પોન્ડ આપવાની આપણા તૈયારી છે. સુભાનપુરા વિસ્તારમાં સ્માર્ટ મીટરનો વેપારીઓનો કડવો અનુભવ
78,000નું બિલ આવતા વેપારીઓ પગ નીચેથી જમીન ખસી ગઈ. વડોદરા શહેરમાં રાજ્ય સરકાર દ્વારા લોકોના ઘરે સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી, જેમાં વડોદરા શહેરમાં સુભાનપુરામાં રહેતા એક વેપારીના દુકાનનું બિલ 78,000 રૂપિયા આવી જતા વેપારીના પગના નીચેથી જમીન ખસી ગઈ હોવાના દ્રશ્ય સામે આવ્યા છે. પરંતુ આ સમગ્ર મામલે ભૂલ કોની છે એ હવે MGVCLની તપાસનો વિષય બન્યો છે. જો આમ નાગરિકનું 2,000નું બિલ લીધું 78,000 બનવા લાગે તો સ્માર્ટ મીટર લગાડવાનો મતલબ શું, તેવું કહીને વેપારીઓએ MGVCL અને સરકાર પ્રત્યે રોષ વ્યક્ત કર્યો છે. હેલો વડોદરા, મારું નામ અજય વાડા છે. હું પંચરત્ન બિલ્ડિંગ સુભાનપુરામાં છેલ્લા 10 વર્ષથી દુકાન ચલાવું છું. અને આજે સવારે મારું જે લાઇટ બિલ આવવાનું હતું તે મેં ગૂગલમાં જનરેટ કરીને જોયું તો એમાં 78,000 રૂપિયા ઉપરનું બિલ હતું, જેથી થોડું આઘાતજનક લાગ્યું. અને આમ રેગ્યુલર મારું 1,200 થી 1,500 રૂપિયા 2 મહિનાનું બિલ આવે છે. હવે આજે આટલું બધું બિલ જોઈ અને થોડું તો ચિંતામાં મુકાઈ ગયો. અને સવારના પછી હું GEBની ઓફિસે અલકાપુરીમાં પટેલ સાહેબની મુલાકાત લીધી અને એમને મને સારો રિસ્પોન્સ આપ્યો. અને એને એવું સ્વીકાર્યું કે અમારા જે કર્મચારી ત્યાં રીડિંગ લખવા આવે છે તેમની ભૂલના કારણે આ બિલ જનરેટ થઈ ગયું છે. અને જે મને ફિઝિકલ બિલ તો હજુ સુધી મળ્યું જ નથી, પણ મને ખાલી ગૂગલમાં જ એટલો મેસેજ, અને ત્યાં જઈને મેં ચેક કરાવ્યું તો ત્યાં પણ એવું જ બિલ દેખાડતું હતું, 78,605 રૂપિયા. તો આવું જે બિલ મને મળ્યું અને મને ટેન્શન થઈ ગયું. તો હવે વડોદરામાં જે GEBના કર્મચારીઓ છે તેમને મારી ખાસ વિનંતી કે જ્યારે પણ રીડિંગ લખવા આવે તો એ લોકોને વિચારવું જોઈએ કે ભાઈ બિલ આ જે એટલું મોટું બિલ કોઈ જોશે તો એને કેટલી તકલીફ થશે. હવે અત્યારે મોંઘવારીના સમયમાં આટલું બધું અચાનક બિલ આવી જાય તો માણસ ટેન્શનમાં મુકાઈ જાય છે. અને બીજો મને એક રિસ્પોન્સ જ્યાંથી GEBમાંથી મળ્યો એ ખૂબ સારો મળ્યો, એટલે હું GEBનો પણ આભારી છું. અને જ્યાં કર્મચારી છે એમનો મને સહકાર પણ સારો મળ્યો, એટલે હું GEBનો પણ ધન્યવાદ કરું છું. પણ હવે આવું રીડિંગ લખનાર વ્યક્તિને ખાસ વિનંતી કે બીજી વખત આવી રીતના કોઈનું રીડિંગ લખે તો એક વખત નહીં પણ 2 વખત ચેક કરી અને લખે એવી ખાસ વિનંતી. ધન્યવાદ. લોકોને શું અપીલ? અને લોકોને અપીલ છે કે જ્યારે પણ આવું કોઈ મોટું બિલ આવે અને અચાનક તમને આ બિલ જોઈ અને આઘાત લાગે એવું નહીં કરવાનું, પણ આ તમારે જઈ અને GEBની મુલાકાત લેવાની. અને GEBમાં કર્મચારીઓ ઘણો સારો રિસ્પોન્સ આપે છે, માટે પેનિક ન થવું અને હંમેશા GEBની ઓફિસે જઈ અને ચેક કરાવવું. પછી જે તે કંઈ જવાબ આપે અને જો સંતોષકારક ન લાગે તો જ બીજી વખત કોઈ અલગ પગલાં ભરવાનો વિચાર કરો. ધન્યવાદ. અચ્છા, હા કરો. GEBમાં જો તમારી ફરિયાદ સાંભળવામાં ન આવે અને એનો લોકોનો સારો રિસ્પોન્સ ન હોય તો પછી તમે બીજા પગલાં તરીકે તમે કોઈ મીડિયાનો સહારો લઈ શકો છો અને એની સામે લડત કરી શકો છો. બાકી GEBનો રિસ્પોન્સ આમ જનરલ સારો જ મળે છે એવી મને આશા છે કે ભવિષ્યમાં આવું બિલ કોઈને ન આવે. થેન્ક યુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.